રાજકોટના ધોરાજીના ભાદરબે ડેમમાંથી પાણી છોડાયું છે। ઘેડ પંથકના ખેડૂતો માટે રવિ સિઝન માટે પાણી છોડાયું। કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના ખર્ચે છોડ્યું પાણી। ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલીને ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે। ધારાસભ્યએ પાણી છોડાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। જબરજસ્ત ખેડૂતમાં ખુશી છે। એનું કારણ છે કે જે ઘેડ વિસ્તાર છે એ આ પાણીના આધારિત જ ખેતી છે। બાકી ઘણા બધા ઉપલેટા તાલુકો છે, ધોરાજી તાલુકે, કુતિયાણું, રાણાવાવ અને પોરબંદર, એટલા બધા વિસ્તારની અંદર આ જબરજસ્ત આનો લાભ મળે છે। અને ઘેડ વિસ્તાર એક એવો સૂકો પ્રદેશ છે કે ત્યાં નથી કૂવો કે નથી બોર, જેથી કરીને અમારા જે ધારાસભ્ય લોકલાડીલા ચૂંટાણા છે એ છેલ્લા 14 વર્ષ ત્યાં પૈસા ભરી અને બધા 5 ડેમમાંથી પાણી છોડાવે છે। આ વખતે નિઃશુલ્ક છે, તો અમે ખૂબ કાંધલભાઈ ધારાસભ્યનો આભાર માનીએ છીએ। આજરોજ કાંધલભાઈ જાડેજા દ્વારા ખેડના તમામ ગામડાઓને ખેડાના માનવીઓ સુધી પાણી પહોંચી વળે અને ખેડાની જમીનો જે સુકાઈ જાય છે એ જમીનોને પાણી પૂરું મળે એના માટે કાંધલભાઈ દ્વારા આજે 14મી વખત પાણી છોડવામાં આવ્યું છે। હું બધા ધારાસભ્યોને વિનંતી કરું છું કે ખેડૂતો માટે જે કાંધલભાઈ કરે છે એટલું નહીં પણ ખાલી 50% એનાથી કામ કરશો તો પણ ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે। માનનીય ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજાની રજૂઆતને અર્થે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા ભાદરબે ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું આયોજન કરેલું હતું। જે અન્વયે આજે 3 દરવાજા 4 ફૂટ ખોલી 16,620 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવેલ છે। અને આ પાણીથી નીચવાસમાં આવતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ સહિતના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે લાભ થવા પામશે। નીચાણમાં આવતા તમામ ગામોને સાવચેત રહેવા આથી એલર્ટ કરવામાં આવે છે।